would, could, would, could. would. A. would સહાયકારક ક્રિયાપદ છે. તે will ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. ઉદાહરણા 1. He said that Kedar would come. તેણે કહ્યું કે કેદાર આવશે. 2. Mother said that Maya would help. બાએ કહ્યું કે માયા મદદ કરશે. B. would ક્રિયાપદનો ઉપયોગ કરી ભૂતકાળની એકાદી ટેવ અથવા રીત દર્શાવાય છે. ઉદાહરણા 1. He would read a novel in the evening. સાંજે તે નવલકથા વાંચતો. 2. When she was young, she would work for the poor people. જ્યારે તે યુવાન હતી ત્યારે તે ગરીબ લોકો માટે કામ કરતી. આ પ્રકાર યુસ્ટની શબ્દરચના જેવો જ છે. ઉદાહરણા He used to play tennis on holidays. He would play tennis on holidays. રજાના દિવસોમાં એ ટેનિસ રમતો. આ બંને વાક્યોનો અર્થ એક જ છે. C. હવે નીચેના વાક્યો વાંચો. 1. He would have been successful. તે સફળ થયો હોત. 2. If I had gone there in time, I would have got that book. જો હું ત્યાં સમયસર ગયો હોત તો મને તે પુસ્તક મળ્યું હોત. એકાદ વિશિષ્ટ પરિસ્થિતિ હોત તો અમુક કાર્ય થયું હોત એવો અર્થ ઉપરના વાક્યોમાં વ્યક્ત થાય છે. ઉપરના પહેલા વાક્યમાં કરતા પછી would have અને પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકવામાં આવ્યું છે. બીજું વાક્ય if શબ્દથી શરૂ થઈ તેમાં પૂર્ણ ભૂતકાળ had gone વપરાયું છે. પછી ફરીથી કરતા would have અને પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકવામાં આવ્યું છે. D. હવે નીચેના વાક્યો વાંચો. 1. Would you give him this book? શું તમે તેને આ પુસ્તક આપશો? 2. Would you open this box, please? શું તમે મહેરબાની કરીને આ પેટી ખોલશો? ઉપરના વાક્યોમાં would શબ્દનો ભૂતકાળ સાથે કોઈ સંબંધ નથી. આવા પ્રશ્નોમાં વર્તમાનકાળમાં વિનંતી કરવામાં આવી છે તે ધ્યાનમાં રાખો. E. Would not Namtankam Rupa wouldn't che. Could. A. could સહાયકારક ક્રિયાપદ છે. તે કન ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. ઉદાહરણા 1. She could read Urdu when she was in school. તે શાળામાં હતી ત્યારે ઉર્દુ વાંચી શકતી. 2. The box was very light, so he could lift it. તે પેટી બહુ હલકી હતી તેથી તે ઊંચકી શક્યો. B. ભૂતકાળમાં કોઈ વિશિષ્ટ બાબતની શક્યતા અથવા સમર્થતા વ્યક્ત કરવા માટે couldને બદલે was able to વાપરવું વધારે ઉચિત છે. ઉદાહરણા 1. Mahesh was able to explain his point. મહેશ તેના મુદ્દાને સ્પષ્ટ કરી શક્યો. 2. The girls were able to sing that song. છોકરીઓ તે ગીત ગાઈ શકી. C. હવે નીચેના વાક્યો વાંચો. 1. I could have defeated my rival. હું મારા પ્રતિસ્પર્ધીને હરાવી શક્યો હોત. 2. If he had worked speedily, he could have finished it before 6 o'clock. જો તેણે ઝડપથી કામ કર્યું હોત તો તે 6 વાગ્યા પહેલા પૂરું કરી શક્યો હોત.
કોઈ વિશિષ્ટ પરિસ્થિતિ હોત તો અમુક કાર્ય શક્ય થયું હોત તેવો અર્થ ઉપરની રચનાઓમાંથી સ્પષ્ટ થાય છે. ઉપરના પહેલા વાક્યમાં કરતા આઈ પછી could have અને પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ defeated વાપર્યું છે. બીજું વાક્ય if શબ્દથી શરૂ થાય છે અને તેમાં પૂર્ણ ભૂતકાળ had worked વાપર્યું છે અને પછી ફરીથી કરતા could have અને ત્યાર પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકવામાં આવ્યું છે. D. હવે નીચેના વાક્યો વાંચો. 1. Could I have your book for a few days? શું તમારું પુસ્તક મને થોડા દિવસ માટે મળી શકશે? 2. Could you show me the way to the zoo? શું તમે મને પ્રાણી સંગ્રહાલયનો રસ્તો બતાવી શકશો? ઉપરના વાક્યોમાં could શબ્દનો ભૂતકાળ સાથે કોઈ સંબંધ નથી. આવા પ્રશ્નોમાં વર્તમાનકાળમાં વિનંતી કરવામાં આવે છે, તે ખ્યાલમાં રાખો. E. Could not Namtankam Rupa couldn't che. would અને could સહાયકારક ક્રિયાપદો વાળા બધા પ્રકારના વાક્યોનો અભ્યાસ થાય તે માટે નીચે કેટલાક વાક્યો આપ્યા છે. જરૂર હોય ત્યાં ઉચ્ચાર સાથે ગુજરાતીમાં અર્થ આપ્યા છે. અંગ્રેજી વાક્યો મોટેથી વાંચો. 1. The teacher said that Kedar would read that lesson. શિક્ષકે કહ્યું કે કેદાર તે પાઠ વાંચશે. 2. The old man couldn't read the letter because he didn't have his specs. તે વૃદ્ધ માણસ તે પત્ર વાંચી શક્યો નહીં, કારણ કે તેની પાસે તેના ચશ્મા ન હતા. 3. I would have easily won the trophy yesterday. ગઈકાલે તે ઇનામ હું આસાનીથી જીત્યો હોત. 4. He could have easily won the trophy yesterday. ગઈકાલે તે ઇનામ આસાનીથી જીતી શક્યો હોત. 5. Would you please pass on that kettle? મહેરબાની કરીને તમે તે કીટલી અહીં આપશો. 6. If he had worked hard, he would certainly have got first class. જો તેણે ખૂબ મહેનત કરી હોત તો તેને પહેલો વર્ગ નક્કી મળ્યો હોત. 7. If Naresh had written a good application, he could have got the job. જો નરેશે સારી અરજી લખી હોત તો તેને તે નોકરી મળી શકી હોત. 8. Do you think you could meet me here at 9 o'clock tomorrow? શું તમને લાગે છે કે તમે મને અહીં કાલે 9 વાગ્યે મળી શકશો? 9. If he had hurried, he could have caught the train. જો તેણે ઉતાવળ કરી હોત તો તે ગાડી પકડી શક્યો હોત. 10. He would often come to see us last year. ગયે વર્ષે તે અમને વારંવાર મળવા આવતો. 11. If he had stayed here 2 days more, he would have earned 2 lakh rupees. જો તે અહીં 2 દિવસ વધુ રહ્યો હોત તો તે 2 લાખ રૂપિયા કમાયો હોત. 12. In those days he would attend his office regularly. તે સમયે તે નિયમિત ઓફિસે જતો. 13. Would you be so kind as to switch off the fan? મહેરબાની કરીને તમે પંખો બંધ કરશો. 14. If Kishan had obeyed his father, this disaster would not have happened. જો કિશને તેના પિતાની આજ્ઞાનું પાલન કર્યું હોત તો આ અનર્થ થયો ન હોત. 15.
If he had started his journey on Monday, he would have reached his destination on Wednesday. જો તેણે તેનો પ્રવાસ સોમવારે શરૂ કર્યો હોત તો તે તેના મુકામે બુધવારે પહોંચ્યો હોત. 16. I tried to lift the box, but I couldn't do it. મેં પેટી ઉપાડવાનો પ્રયત્ન કર્યો, પણ હું તે કરી શક્યો નહીં. 17. If we had invited him to the meeting, he would have come. જો આપણે તેને સભામાં બોલાવ્યો હોત તો તે આવ્યો હોત. 18. Madhukar told me that he would participate in the competition. મધુકરે મને કહ્યું કે તે સ્પર્ધામાં ભાગ લેશે. 19. If Meena had been more careful, she would not have lost the money. જો મીનાએ વધુ કાળજી રાખી હોત તો તેને પૈસા ગુમાવ્યા ન હોત. 20. If it hadn't rained, we would have come. જો વરસાદ પડ્યો ન હોત તો અમે આવ્યા હોત. 21. If the police had received the information in time, they could have arrested the robbers. જો પોલીસને સમયસર સમાચાર મળ્યા હોત તો તેઓ ચોરને પકડી શક્યા હોત. 22. I could have given you some money yesterday. ગઈકાલે હું તને થોડા પૈસા આપી શક્યો હોત.